આગળ વાત કરીએ ગીર સોમનાથના વેરાવળમાં 4 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે। સરકારી જમીન પર ગેરકાયદે કોલોની બનાવવામાં આવી હતી। શાહીગ્રા કોલોનીમાં ગેરકાયદે મકાનો જેટલા પણ હતા તે તોડી પાડવામાં આવ્યા છે। 3584 ચોરસ મીટર જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે। સરકારી જમીન પર 45 જેટલા મકાનો બનાવી દેવામાં આવ્યા હતા, જેના પર બુલડોઝર ફરી પડ્યું છે અને આખી જ ગેરકાયદે જમીનને સાફ કરવામાં આવી છે। સરકારી જમીન ઉપરના દબાણો આજે દૂર કરવામાં આવ્યા છે, જેમાં વિગતથી વાત કરું તો 45 જેટલા પાકા મકાનો હતા કે જે સરકારી જમીન ઉપર પેશકદમી સ્વરૂપે હતા। એમાં નગરપાલિકા અને સિટી મામલતદાર સાહેબના માર્ગદર્શન હેઠળ 6 જેસીબી 22 ટ્રેક્ટર થી આ 45 દબાણો ખસેડી લેવામાં આવ્યા છે, જેનો મલબો હવે 2-4 દિવસમાં ખસેડીને એને યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવશે। આ દબાણ હટાવ કામગીરી દરમિયાન લગભગ 3583 ચોરસ મીટર જેટલી જમીન કે જેની બજાર કિંમત આશરે 3.05 કરોડ રૂપિયા જેવી થાય છે તે ખુલ્લી કરવામાં આવી છે।